નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મગદલ્લા રોડ પર આવેલ અરિસ્ટા કોમ્પ્લેક્સમાં ઓફિસમાં ચાલતી હુક્કા પાર્ટી પર દરોડા પાડી 12 નબીરાઓ અને સંચાલકને ઝડપી પાડ્યા હતા। સુરતમાં યુવાનોને નશાથી દૂર રાખવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધર્યું છે, જેને લઈ અનેક નશેડીઓ સાથે નશાનો કાળો કારોબાર કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે સુરત શહેર એસઓજી પોલીસની ટીમે મગદલ્લા રોડ પર આવેલ અરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે ઓફિસની આડમાં ચાલતી હુક્કા પાર્ટી પર રેડ પાડી હતી અને ત્યાંથી 12 નબીરા તથા સંચાલક મૂળ મોરબીનો અને હાલ ઉગત કેનાલ રોડ પર રહેતા શક્તિસિંહ નવલસિંહ ઝાલાની ઝડપી પાડી હુક્કા, જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એસઓજીની જે કાર્યવાહી ચાલે છે એનડીપીએસને લગતી, એના અંતર્ગત ઈ સિગરેટ, વિદેશી સિગરેટ અને હુક્કા બાર આ અમારું મુખ્ય ટાર્ગેટ હોય છે। એ ટાર્ગેટના અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબે અમને જે ડ્રાઈવ આપેલી એના અંતર્ગત અમને એક માહિતી મળી કે એક વ્યક્તિ જે ઉધના મગદલ્લા રોડ ઉપર હેપી રેસિડેન્સીના એરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે પોતે છે અમુક રકમ વસૂલી અને 1 કલાક 2 કલાકના સમય માટે થઈ અને હુક્કા બાર ચલાવે છે અને ત્યાં હુક્કો પીવા લોકો જાય છે। તો કાલે રાત્રે એસઓજીને માહિતી મળી, ત્યાં અમારા પીએસઆઈ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ 12 વ્યક્તિ મળી આવ્યા। એમાં જે હુક્કા બારનો સંચાલક છે, જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા, તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય 11 જે ઇસમો છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી 26,550નો મુદ્દામાલ કે જેમાં હુક્કા નંગ 6,000 રૂપિયા, હુક્કા પાઇપ 15, ચીલમ, ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે।